મિત્રો, જો આપણે સાઉલની જેમ ઈશ્વરની આજ્ઞાઓનો અમલ પૂરેપૂરો કરતા નથી અને આપણા પોતાના સ્વાર્થી અર્પણો ઈશ્વરને આપીએ છીએ તો ઈશ્વર આપણને ન્યાયાસન આગળ ઊભા કરશે. તમારું અર્પણ કેવું છે? आज सवारे साद सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર મિત્રો, હું સ્તવન કાર્યક્રમમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. સ્તવન કાર્યક્રમ એ પવિત્ર શાસ્ત્ર બાઇબલનો પદ્ધતિસર અભ્યાસક્રમ છે. ઈશ્વર તેમના વચનના માધ્યમ દ્વારા આપણી સાથે વાતચીત કરે છે. માનવી આ સંસારની વસ્તુઓમાં સુખ, શાંતિ અને સંતોષ શોધે છે. ધન દોલત, સંપત્તિ અને દુનિયાવી સુખ સુવિધાઓ આપણને ટૂંકા ગાળાનું સુખ કે આનંદ આપી શકે છે, પરંતુ જે ઈશ્વરના માર્ગોમાં ચાલે છે તે કદી પણ નાશ ન પામનાર એવા અનંત સુખનો આનંદ માણશે. આ દુનિયામાં આપણે કામ ચલાવ વસ્તુઓ માટે સખત મહેનત કરીએ છીએ, પણ તે હંમેશા ટકવાની નથી. મિત્રો, આપણે આ દિવસોમાં પહેલા સમુએલના પુસ્તકમાંથી એક એવા માણસના જીવનમાંથી બોધપાઠ લઈ રહ્યા છીએ જેને બધું જ આપવામાં આવ્યું હતું, પરંતુ ઈશ્વરનું ન સાંભળવાને કારણે તેનું રાજ્ય છીનવી લેવામાં આવે છે. આજે આપણે પહેલા સમુએલના 15મા અને 16મા અધ્યાયનો અભ્યાસ કરીશું. ચાલો આપણે અભ્યાસમાં આગળ વધીએ. પ્રિય મિત્ર, શમુએલના પહેલા પુસ્તકના 15મા અધ્યાયમાં અગાગ રાજા અને અમાલેકીઓની બાબતમાં શાઉલ ઉડીને આંખે વળગે એ રીતે ઈશ્વર વિરુદ્ધ બળવો કરે છે અને ઈશ્વરને અનઆજ્ઞાંકિત બને છે. રાજા તરીકે ઈશ્વર શાઉલનો નકાર કરે છે અને ઈશ્વરના નિર્ણયના ફેરફાર થાય એવી તો કોઈ જ આશા નથી. શાઉલના જીવનમાં આપણે જેમ જેમ વધારે ઉતરતા જઈએ છીએ મિત્ર, તેમ તેમ આપણને સમજાય છે કે શાઉલ શૈતાનનો માણસ હતો. હવે તમે મિત્ર મારી સાથે સાથે સમુએલના પહેલા પુસ્તકના 15મા અધ્યાયની પ્રથમ 3 કલમો જુઓ. અહીં લખવામાં આવ્યું છે, શમુએલે શાઉલને કહ્યું કે યહોવાએ પોતાના લોક પર એટલે ઇઝરાયેલ પર રાજા થવા સારું તને અભિષિક્ત કરવાને મને મોકલ્યો હતો. માટે હવે યહોવાના વચનની વાણી સાંભળ. સૈન્યનો યહોવા એમ કહે છે કે અમાલેકે ઇઝરાયેલને મિસરમાંથી નીકળીને જતાં જે કર્યું, એટલે કેવી રીતે માર્ગમાં તે તેની સામે થયો તે મેં ધ્યાનમાં લીધું છે. તો હવે તું જઈને અમાલેકને માર ને તેઓનું જે કંઈ હોય તેનો પૂરેપૂરો નાશ કર. તેમના પર દયા લાવીશ નહીં, પણ પુરુષ તથા સ્ત્રી ને બાળકો તેમજ ધામણા, બળદ તથા ઘેટા, ઊંટ તથા ગધેડા એ સર્વને મારી નાખ. શાઉલે લોકોને બોલાવીને ટલાઈમમાં તેઓની ગણતરી કરી તો 2 લાખ પાયદળ ને યહૂદાના 10,000 માણસો થયા. હવે જો મિત્ર તમે અમાલેકી લોકોના ઇતિહાસથી અપરિચિત હશો તો તમને આ સૂચનાઓ અંતિમવાદી લાગશે. હવે આપણે શમુએલના પહેલા પુસ્તકના 15મા અધ્યાયની 4 થી 6 કલમો આગળ જોઈએ. અહીં લખ્યું છે, 4 થી 6 કલમો જુઓ. શાઉલે લોકોને બોલાવીને ટલાઈમમાં તેઓની ગણતરી કરી તો 2 લાખ પાયદળને યહૂદાના 10,000 માણસો થયા. અને શાઉલ અમાલેકના નગર પાસે જઈને નીચાણમાં સંતાઈ રહ્યો. પછી શાઉલે કેનીઓને કહ્યું કે અમાલેકીઓની સાથે તમારો નાશ હું ન કરું, માટે તમે તેઓમાંથી નીકળીને જતા રહો, કેમ કે ઇઝરાયેલ પુત્રો
મિસરમાંથી આવ્યા ત્યારે તે સર્વની સાથે તમે માયાળુપણે વર્ત્યા હતા, તેથી કેનીઓ અમાલેકીઓમાંથી નીકળી ગયા. હવે આ કલમોમાં દર્શાવેલું કૃત્ય દયા ભાવનાના કારણે પ્રેરાયું હતું, જે એ દિવસોમાં અન્ય કોઈ પણ પ્રજાએ કર્યું ના હોત. 7મી કલમ. પછી શાઉલે હવિલાહથી તે મિસર સામેના શૂર સુધી અમાલેકીઓને માર્યા. આ તબક્કા સુધી શાઉલ ઈશ્વરને અધીન રહ્યો મિત્ર. 8મી અને 9મી કલમ. અને અમાલેકીઓના રાજા અગાગને તેણે જીવતો પકડ્યો ને સર્વ લોકોનો તેણે તરવારથી ધારથી પૂરો નાશ કર્યો. પણ શાઉલે તથા લોકોએ અગાગને તથા ઘેટાં, બળદો તથા પુષ્ટ જાનવરોમાંથી ઉત્તમને તથા હલવાનોને તેમજ સારી સારી બધી વસ્તુઓને બચાવીને તેઓનો પૂરો વિનાશ કર્યો નહીં, પણ નકામી તથા નાખી દેવાની દરેક ચીજનો તેઓએ પૂરો નાશ કર્યો. આ શાઉલે અમાલેકીઓના રાજા અગાગને બચાવી રાખ્યો. એને બચાવવાનો શાઉલને કંઈ અધિકાર નહોતો, કોઈ પણ અધિકાર નહોતો. અમાલેકી લોકો પૂરેપૂરા દુષ્ટતાને અર્પાઈ ચૂક્યા હતા અને તેના રાજાનો આ સમયે નાશ કરવાની જરૂર હતી. શાઉલને જનાવરોમાંના સારા સારા જાનવરોને બચાવવાનો પણ કોઈ અધિકાર નહોતો. આવું બધું કરવા પાછળનો એનો હેતુ લૂંટફાટ કરવાનો હતો, જેની ઈશ્વરે મનાઈ ફરમાવી હતી. 10મી અને 11મી કલમોમાં લખ્યું છે, ત્યારે શમુએલ પાસે યહોવાનું એવું વચન આવ્યું કે મેં શાઉલને રાજા ઠરાવ્યો છે, તેથી મને અનુતાપ થાય છે, કેમ કે મને અનુસરવાનું તેણે મૂકી દીધું છે ને મારી આજ્ઞાઓ પાડી નથી. અને શમુએલને ક્રોધ ચડ્યો અને તેણે આખી રાત યહોવાને વિનંતી કરી. શાઉલ કહે છે કે તે ઈશ્વરને આધીન રહ્યો છે, પરંતુ જુઓ શમુએલ શું કરે છે. 12 થી 15 કલમો જુઓ. સવારે શાઉલને મળવાને શમુએલ પરોઢિયે ઉઠ્યો અને શમુએલને એવી ખબર મળી કે શાઉલ કાર્મેલમાં આવ્યો છે, અને જુઓ તેણે પોતાને સારું એક કીર્તિસ્તંભ ઊભો કર્યો છે ને ત્યાંથી પાછો વળીને તે આગળ ચાલીને ગિલગામાં ઉતરી પડ્યો છે. અને શમુએલ શાઉલ પાસે આવ્યો ત્યારે શાઉલે તેને કહ્યું, યહોવા તને આશીષ દે, મેં યહોવાની આજ્ઞા પૂરેપૂરી પાડી છે. શમુએલે કહ્યું, ત્યારે મારે કાને ઘેટાની જે બે પડે છે ને બળદોનું જે બરાડવું હું સાંભળું છું, તેનો અર્થ શું છે? અને શાઉલે કહ્યું, અમાલેકીઓ પાસેથી લોકો તેઓને લાવ્યા છે, કેમ કે તારા દેવ યહોવાની આગળ યજ્ઞ કરવા સારું તેઓએ ઘેટાં તથા બળદોમાંથી ઉત્તમ બચાવ્યા છે, અને બાકીનાનો તો અમે પૂરો નાશ કર્યો છે. પોતાની વર્તણૂક ઉપર ઢાંક પીછોડો કરવા માટે તમે જુઓ આ શાઉલ કેવી દ્વિઅર્થી વાતો કરે છે મિત્ર. કેટલાક જનાવરોનો બચાવ કરવા માટે એ બહુ જ ધાર્મિક દેખાતું કારણ રજૂ કરે છે. પોતાની અનઆજ્ઞાધીનતાને ઢાંકવા માટે એ ધાર્મિક હોવાનો કેટલો ઢોંગ કરે છે અને કેવો ઢોંગ કરે છે એ જુઓ. આજે મિત્ર, આપણા વર્તમાન માનવ સમાજમાં પણ આવા ધાર્મિક પાખંડો જોવા નથી મળતા આપણને. જ્યારે શાઉલની અનઆજ્ઞાધીનતા જાહેર થઈ ગઈ ત્યારે તમે જુઓ દોષનો ટોપલો એ લોકોના માથે મૂકવાનો પ્રયત્ન કરે છે. શાઉલ રાજા હતો અને આ કૃત્ય માટે એ દોષિત હતો. 20મી અને 21મી કલમ જોઈશું આગળ. 15મા અધ્યાયની 20મી અને 21મી કલમ જુઓ. શું લખ્યું છે અહીંયા? શાઉલે શમુએલને કહ્યું, મેં યહોવાની વાણી માની છે અને જે માર્ગે યહોવાએ મને મોકલ્યો હતો તે માર્ગે હું ગયો છું. અમાલેકીઓના રાજા અગાગને હું પકડી લાવ્યો છું ને અમાલેકીઓનો પૂરો નાશ કર્યો છે. પણ તારા દેવ યહોવા આગળ ગિલગાલમાં યજ્ઞ કરવા સારું નામ નિર્મિત વસ્તુઓમાંથી ઉત્તમ ઘેટા તથા બળદો લોકોએ લૂંટમાંથી રાખી મૂક્યા. શાઉલ કહે છે કે તે ઈશ્વરની વાણીને આધીન થયો છે. અહીં એના શબ્દો તરફ ધ્યાન આપો. શાઉલ એવું નથી કહેતો કે મારા ઈશ્વર કે આપણા ઈશ્વર, એવા શબ્દો એ નથી ઉચ્ચારતો, પણ એ તો કહે છે તારા ઈશ્વરને હું આધીન રહ્યો છું. શમુએલને એ પ્રમાણે કહે છે. હવે 22મી અને 23મી કલમ જુઓ. ત્યારે શમુએલે કહ્યું કે પોતાની વાણી પળાયાથી યહોવા જેટલો રાજી થાય છે તેટલો દહનિયારપણો તથા યજ્ઞોથી તે થાય છે શું? જો યજ્ઞ કરતા આજ્ઞાપાલન સારું છે અને ઘેટાની ચરબી કરતા વચન માનવું સારું છે, કેમ કે દંગો એ જોશ જોવાના પાપ જેવો છે ને હઠીલાઈ એ દુષ્ટતા તથા મૂર્તિ પૂજા જેવી છે. તે યહોવાનું વચન નકાર્યું છે, માટે તેણે પણ તને રાજા તરીકે નકાર્યો છે. શાઉલ ઈશ્વરને અનઆજ્ઞાંકિત થયો મિત્ર, અને તેણે ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો, તેથી ઈશ્વરે તેનો બહિષ્કાર કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મિત્ર
બાઇબલમાં નવા કરારના વિભાગમાં યોહાન અનુસાર શુભ સંદેશના 15મા અધ્યાયની 14મી કલમમાં કહ્યું છે કે મારી આજ્ઞા પ્રમાણે વર્તો તો જ તમે મારા મિત્રો છો. બહુ જ સ્પષ્ટ શબ્દોમાં આ પ્રમાણે કહ્યું છે. શું તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થાવશો? ઈસુ ખ્રિસ્તને અનઆજ્ઞાંકિત થવું તે ભૂત પ્રેત વિદ્યાનો ઉપયોગ કરતા વધારે ખરાબ છે મિત્ર. એ તો ઈશ્વર વિરુદ્ધનો બળવો છે. હવે મિત્ર આપણે શમુએલના પ્રથમ પુસ્તકના 15મા અધ્યાયની આગળ 24મી કલમ જોઈશું. અહીં લખ્યું છે, ત્યારે શાઉલે શમુએલને કહ્યું, મેં પાપ કર્યું છે, કેમ કે મેં યહોવાની આજ્ઞાનું તથા તારા વચનનું ઉલ્લંઘન કર્યું છે, કારણ કે લોકોથી બીને મેં તેઓનું કહ્યું માન્યું. આ માણસ સાઉલની વાત સાંભળો મિત્ર. એ કહે છે કે એને લોકોની બીક લાગી અને એટલે એ લોકોની ઈચ્છાને અધીન થયો. શાઉલ કહે છે કે એ પોતાનું પાપ કબૂલ કરે છે, પણ એનો પસ્તાવો સાચો નથી મિત્ર. એનો પશ્ચાતાપ સાચો નથી. 25 થી 29 કલમોમાં તમે જુઓ તો લખ્યું છે, તો કૃપા કરી મારા પાપની ક્ષમા કર ને મારી સાથે પાછો ચાલ કે હું યહોવાનું ભજન કરું. શમુએલે શાઉલને કહ્યું કે હું તારી સાથે પાછો નહીં આવું, કેમ કે તે યહોવાનું વચન નકાર્યું છે અને યહોવાએ તને ઇસ્રાયેલ પર રાજા તરીકે નકાર્યો છે. જ્યારે શમુએલે જતા રહેવાને પીઠ ફેરવી ત્યારે તેણે તેના જબ્ભાની કોર પકડી, એટલે તે ફાટી ગઈ. શમુએલે તેને કહ્યું કે યહોવાએ આજ ઇસ્રાયેલનું રાજ્ય તારી પાસેથી ફાડી લીધું છે ને તારો જે પડોશી તારા કરતા સારો છે તેને તે આપ્યું છે. વળી જે ઇઝરાયેલનું સામર્થ્ય છે તે જુઠ્ઠું બોલશે નહીં કે અનુતાપ કરશે નહીં, કેમ કે તે માણસ નથી કે તે અનુતાપ કરે. ઈશ્વરે શાઉલને રાજા બનાવ્યો હતો, પરંતુ તમે જુઓ મિત્ર, એના પાપને કારણે ઈશ્વર તેની પાસેથી રાજ્ય પાછું ખેંચી લે છે. ઈશ્વર બદલાયા નથી, શાઉલ બદલાઈ ગયો છે. શાઉલે પાપ કર્યું છે અને ઈશ્વરે એ પ્રમાણે તેની સાથે વ્યવહાર કરવો પડ્યો છે. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ત્રીસમી કલમ જુઓ. શું કહે છે 30મી કલમમાં? ત્યારે તેણે કહ્યું કે મેં પાપ તો કર્યું છે, તો પણ કૃપા કરીને હાલ મારા લોકના વડીલોની આગળ તથા ઇઝરાયેલની આગળ મારું માન રાખ ને તારા દેવ યહોવાનું હું ભજન કરું, માટે મારી સાથે પાછો આવ. શાઉલનો પશ્ચાતાપ સાચો નથી મિત્ર. તમે જુઓ, શાઉલ પોતાનું પાપ ઢાંકવાનો કેવો પ્રયત્ન કરે છે. એ શમુએલને કહે છે કે આપણે ઈશ્વરનું ભજન કરવાની પ્રક્રિયામાંથી સીધા સાથે મળીને પસાર થઈ જઈએ, જેથી લોકો એવું માને કે ઈશ્વરે મારો નકાર કર્યો નથી. એણે પસ્તાવો કરવાનો ઢોંગ કર્યો મિત્ર. તમે જુઓ, શાઉલ કેટલો બધો પાખંડી માણસ છે. 32 અને 33 કલમો જુઓ તો લખ્યું છે, પછી શમુએલે કહ્યું, અમાલેકીઓના રાજા અગાગને અહીં મારી પાસે લાવો. અગાગ તેની પાસે ખુશીથી આવ્યો
અને અગાગે કહ્યું, જે નિશ્ચય મરણની વેદનાની બીક વીતી ગઈ છે. શમુએલે કહ્યું, જેમ તારી તરવારે સ્ત્રીઓને પુત્રવિહીન કરી છે, તેમ તારી મા પણ સ્ત્રીઓમાં પુત્રહીન થશે. પછી શમુએલે ગિલગાલમાં યહોવાની આગળ અગાગને કાપીને ટુકડા કર્યા. અગાગ શમુએલની પાસે સાચવીને આવ્યો, કારણ કે એ જાણતો હતો કે પોતે મુશ્કેલીમાં છે. શમુએલે અગાગની કતલ કરી. ઈશ્વર ન્યાયી ઈશ્વર છે મિત્ર, અને ઈશ્વર દુષ્ટતા અને ભૂંડાઈનો ન્યાય કરશે જ કરશે. ઘણા બધા લોકો એવું માને છે કે પોતાના પાપો, પોતાની અપ્રમાણિકતા, પોતે કરેલી હત્યાઓ, પોતે આચરેલો વ્યભિચાર, એ તો બધું ચાલી જશે. પણ યાદ રાખો મિત્ર, યાદ રાખો, ઈશ્વર તેમનો ન્યાય કરવાના જ છે. કોઈ કહેતા કોઈ વ્યક્તિનું પાપ ઈશ્વર ચલાવી લેતા નથી અને ચલાવી લેશે પણ નહીં. 34 અને 35મી કલમ જુઓ તો લખ્યું છે કે ત્યાર પછી શમુએલ રામામાં ગયો, અને શાઉલ પોતાને ઘેર શાઉલના ગિબઆમાં ગયો. અને શમુએલ પોતાના મરણના દિવસ સુધી શાઉલને ફરીથી મળવા ગયો નહીં. તો પણ શમુએલ શાઉલને સારું શોક કરતો હતો, અને શાઉલને ઇઝરાયેલ પર રાજા ઠરાવ્યાને લીધે યહોવાને અનુતાપ થયો. ઈશ્વર આરંભથી જ કહેતા આવ્યા છે કે જો શાઉલ તેમને આધીન નહીં થાય તો ઈશ્વર શાઉલને હટાવી દેશે. શાઉલે પાપ કર્યું, તેથી ઈશ્વરે રાજગાદી ઉપરથી તેને ઉતારી મૂક્યો. ઈશ્વર પાપને ધિક્કારે છે અને પાપનો ન્યાય કરે જ છે મિત્ર. શાઉલ રાજા તરીકે લોકોની પસંદગી હતો, પણ એ નિષ્ફળ ગયો. ઈશ્વરનો પ્રેમ તેમને પાપીઓનો ન્યાય કરતા અટકાવી શકે નહીં મિત્ર. ઈશ્વર પવિત્ર છે, ન્યાયી છે, પ્રામાણિક છે અને પ્રેમાળ પણ છે. વારું મિત્ર, આપણે હવે શમુએલના પહેલા પુસ્તકના 16મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. 16મા અધ્યાયમાં દાઉદનો રાજા તરીકે અભિષેક કરવામાં આવે છે. શાઉલ પછી ઈશ્વર દાઉદને રાજા તરીકે પસંદ કરે છે અને તેને રાજા તરીકે અભિષિક્ત કરવા શમુએલને બેથલેહેમ મોકલે છે. ઈશ્વરે શાઉલનો ત્યાગ કર્યો હોવાથી શાઉલમાંના અશુદ્ધ આત્માને શાંત કરવા દાઉદને એના દરબારમાં વીણા વગાડવા બોલાવવામાં આવે છે. 16મા અધ્યાયમાં મિત્ર એક નવો વિષય રજૂ થાય છે. અહીં આપણને દાઉદને શાઉલ કરતા તદ્દન વિરુદ્ધ ચરિત્ર ધરાવતો જોઈ શકીએ છીએ. દાઉદ ઈશ્વરનો માણસ છે અને શાઉલ શૈતાનનો માણસ છે. 15મા અધ્યાયમાં આપણે જોયું હતું કે ઈશ્વરે શાઉલનો ત્યાગ કર્યો છે. ઈશ્વરે શાઉલને એક નહીં અનેક તકો આપી હતી એ જોવા કે શાઉલ ઈશ્વરને આધીન થાય છે કે નહીં. અને શાઉલે બતાવી આપ્યું કે ઈશ્વરને તે સંપૂર્ણ રીતે અનઆજ્ઞાંકિત હતો. રાજા તરીકે એ સફળ થઈ શક્યો હોત મિત્ર, જરૂર સફળ થઈ શક્યો હોત, પરંતુ એણે એવું કર્યું નહીં. રાજવી તરીકે શાઉલના પરિણામો જોવા માટે ઈશ્વરને રાહ જોવાની જરૂર નહોતી મિત્ર. ઈશ્વર તો અગાઉથી જ જાણતા હતા, પરંતુ શાઉલે એ જાણવાની જરૂર હતી. સમુએલે એ જાણવાની જરૂર હતી, કારણ કે તે શાઉલને ચાહતો હતો. લોકોએ જાણવાની જરૂર હતી, કારણ કે લોકોએ શાઉલને પસંદ કર્યો હતો. ખેર મિત્ર, તમે મારી સાથે સાથે હવે શમુએલના પ્રથમ પુસ્તકમાં પાછા ફરો. 16મો અધ્યાય જુઓ, પહેલી કલમ. અહીં લખ્યું છે, યહોવાએ શમુએલને કહ્યું કે શાઉલને ઇઝરાયેલના રાજા તરીકે મેં નકાર્યો છે, તેમ છતાં ક્યાં સુધી તું તેને સારું શોક કરશે? તારું શિંગ તેલથી ભરીને જા, યિશાઈ બેથલેમી પાસે હું તને મોકલીશ, કેમ કે મેં તેના દીકરાઓમાંથી એકને મારે સારું રાજા નિર્માણ કરી રાખ્યો છે. શાઉલે શમુએલને પોતાના પક્ષનો કરી લીધો હતો. શમુએલ શાઉલને ચાહતો હતો અને ઈશ્વરે તેનો નકાર કર્યો. તેનાથી એને પારાવાર દુઃખ થયું. બીજી અને ત્રીજી કલમમાં લખ્યું છે, શમુએલે કહ્યું, મારાથી કેમ કરીને જવાય? જો શાઉલ તે સાંભળે તો તે મને મારી નાખશે. ત્યારે યહોવાએ કહ્યું, તારી સાથે એક વાછરડી લે ને હું યહોવાની આગળ યજ્ઞ કરવા આવ્યો છું એમ કહેજે, અને તે યજ્ઞમાં યિશાઈને બોલાવજે. પછી તારે શું કરવું તે હું તને બતાવીશ, અને હું જેનું નામ તને કહું તેનો મારે સારું અભિષેક કરજે. શમુએલ યિશાઈની પાસે જતા ગભરાય છે, કારણ કે શાઉલ એનો વિરોધ થઈ જાય એવું સહેજ પણ એ ઈચ્છતો નથી. એ હવે વિહવળ બની ગયો છે. શમુએલ આખરે બેથલેહેમમાં યિશાઈના ઘેર જાય છે અને યિશાઈને તથા તેના દીકરાઓને બલિદાન માટે બોલાવે છે. 6ઠ્ઠી ને 7મી કલમ જુઓ. તેઓ આવ્યા ત્યારે એમ બન્યું કે અલીઆબને જોઈને તેણે કહ્યું, નક્કી યહોવાનો અભિષેક તેની સન્મુખ છે.
પણ યહોવાએ શમૂએલને કહ્યું કે તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો, કેમ કે મેં એને નાપસંદ કર્યો છે. કારણ કે માણસ જેમ જુએ છે તેમ યહોવા જોતો નથી, કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હૃદય તરફ જુએ છે. આ વિભાગમાં આપણને શ્રેષ્ઠ આત્મિક સિદ્ધાંતો જોવા મળે છે મિત્ર. શમૂએલના પ્રથમ પુસ્તકના 15મા અધ્યાયની 22મી કલમ તમે જુઓ તો લખ્યું છે, ત્યારે શમૂએલે કહ્યું કે પોતાની વાણી પળાયાથી યહોવા જેટલો રાજી થાય છે તેટલો દહનીય અર્પણો તથા યજ્ઞોથી તે થાય છે શું? જો યજ્ઞ કરતાં આજ્ઞા પાલન સારું છે અને ઘેટાની ચરબી કરતાં ઈશ્વરનું વચન માનવું સારું છે. આ શમૂએલે પોતે જ કહ્યું છે મિત્ર. અને એટલે જ મિત્ર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંતાનો છીએ કે નહીં એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના આપણા પ્રેમ દ્વારા નક્કી થાય છે. આપણી સાક્ષીમાં આપણે ગમે તે કહેતા હોઈએ, પણ મુખ્ય મુદ્દો એ છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થઈએ છીએ કે નહીં. વિશ્વાસી જીવન એ તો એક નક્કર વાસ્તવિકતા છે મિત્ર. વિશ્વાસી જીવન જુદા જુદા મોહરા પહેરીને બનાવટ કરવાની વાત નથી. ઈશ્વર જ્યારે આપણી સામે જુએ છે ને મિત્ર, ત્યારે તે આપણી અંદર નજર કરે છે. અને ઈશ્વરની આંખો આપણા હૃદયને તપાસી શકે છે મિત્ર. ઈશ્વરની આંખો એક્સરે સમાન છે. એ આપણી આર પાર જોઈ શકે છે. 10 અને 11 કલમો જુઓ. એ પ્રમાણે યશાઈએ પોતાના દીકરાઓમાંના 7ને શમૂએલની આગળ થઈને ચલાવ્યા, અને શમૂએલે યશાઈને કહ્યું કે તેઓને યહોવાએ પસંદ કર્યા નથી. પછી શમૂએલે યશાઈને પૂછ્યું, શું તારા સર્વ દીકરા અહીં છે? તેણે કહ્યું, નાનો હજી બાકી રહ્યો છે, ને જુઓ તે ઘેટા ચારે છે. અને શમૂએલે યશાઈને કહ્યું, માણસ મોકલીને તેને તીડી મંગાવ, કેમ કે તે અહીં આવશે ત્યાં સુધી અમે જમવા નહીં બેસીએ. ચોક્કસ દાઉદના પિતાએ પણ એના બીજા 7 દીકરાઓ છોડીને દાઉદની પસંદગી કરી ના હોત મિત્ર. દાઉદના પિતાએ પોતે, દાઉદ તો એક નાનકડો છોકરો હતો, કદાચ 16 વર્ષની ઉંમરનો, અને એ એક ભરવાડ હતો. મોટા ભાગનો એનો સમય ઘેટાઓ ચારવામાં અને ઘેટાઓને સાચવવામાં જતો હતો. એને ઘણી બધી ખબર પણ નહોતી. દાઉદના પિતાએ દાઉદને બલિદાન માટે પણ બોલાવ્યો નહોતો. અને શમૂએલને જ્યારે ખબર પડી કે દાઉદ ઘેટા ચરાવવા ગયો હતો, ત્યારે તેણે દાઉદને બોલાવી મંગાવવાનો આદેશ આપ્યો. 12મી કલમ. તેણે માણસ મોકલીને તેને તીડી મંગાવ્યો. હવે તે છોકરો લાલચોળ તથા સુંદર ચહેરાનો તથા દેખાવમાં ફૂટડો હતો. યહોવાએ કહ્યું કે ઉઠીને તેનો અભિષેક કર, કેમ કે એ જ તે છે. દાઉદના વાળ લાલ રંગના હતા મિત્ર. એ સુંદર પણ હતો, પરંતુ ઈશ્વરે તેની પસંદગી એ બધા કારણોસર કરી નહોતી. ઈશ્વર દાઉદના હૃદયને જાણતા હતા. દાઉદ ઈશ્વરને મનપસંદ હતો. દાઉદ વિશે જે તમે અને હું જાણતા નથી મિત્ર, એ ઈશ્વર જાણતા હતા. જો કે દાઉદ નિષ્ફળ ગયો, અને એમ છતાં દાઉદના હૃદયમાં ઈશ્વર પ્રત્યે એવો વિશ્વાસ હતો કે એ કદી જ નિષ્ફળ ગયો નહીં. એનો વિશ્વાસ, દાઉદ ઈશ્વરને પ્રેમ કરતો હતો અને ઈશ્વર ઉપર ભરોસો કરતો હતો. તે ઈશ્વર સાથે જીવવા માંગતો હતો. દાઉદ ઈશ્વરની સંગતમાં જીવતો હતો. તે ઈશ્વરના હૃદયની વ્યક્તિ હતો. હવે 13મી કલમ જુઓ. 13મી કલમ. ત્યારે શમૂએલે તેલનું શીંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો, અને તે દિવસથી યહોવાનો આત્મા દાઉદ પર પરાક્રમ સહિત આવ્યો. પછી શમૂએલ ઉઠીને રામામાં ગયો. શમૂએલે દાઉદને રાજા તરીકે અભિષિક્ત કર્યો, અને ઈશ્વરનો આત્મા તેના ઉપર આવ્યો. આ સમયે મિત્ર ઈશ્વરનો આત્મા સાઉલ પાસેથી ખસી ગયો. 14 થી 16 કલમો જુઓ તો લખ્યું છે, હવે યહોવાનો આત્મા શાઉલ પાસેથી જતો રહ્યો હતો, ને યહોવા તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો. શાઉલના દાસોએ તેને કહ્યું, હવે જો દેવ તરફથી એક દુષ્ટ આત્મા તને હેરાન કરે છે, તો અમારા સ્વામીએ પોતાની હજુરમાંના પોતાના દાસોને એવી આજ્ઞા કરવી કે તેઓ એક પ્રવીણ વીણા વગાડનાર માણસને શોધી કાઢે, અને દેવ તરફથી દુષ્ટ આત્મા તારા પર આવે ત્યારે એમ થશે કે તે પોતા 17 થી 23 કલમો જોઈએ તો લખ્યું છે કે શાઉલે પોતાના દાસોને કહ્યું કે એક સારો બજવૈયો શોધી કાઢીને તેને મારી પાસે લાવો. ત્યારે તે જુવાનોમાંથી એકે ઉત્તર આપ્યો કે જુઓ, યિશાય બેથલેહેમીનો એક દીકરો છે, તેને મેં જોયો છે. તે વગાડવામાં કુશળ છે, ને પરાક્રમી યોદ્ધા તથા લડવૈયો છે, તેમજ બોલે ચલવે શાણો તથા ફૂટડો છે, ને યહોવા તેની સાથે છે. તેથી શાઉલે યિશાય પાસે ખેપિયા મોકલીને તેને કહેવડાવ્યું
તારો દીકરો દાઉદ જે ઘેટા ચારે છે તેને મારી પાસે મોકલ. ત્યારે યિશાઈએ રોટલી, દ્રાક્ષારસની એક કુંડી તથા બકરાનું એક બચ્ચું એક ગધેડા પર લાદીને પોતાના દીકરા દાઉદની સાથે શાઉલને સારું મોકલાવ્યા. દાઉદ શાઉલની પાસે આવ્યો ને તેની સન્મુખ ઊભો રહ્યો. તેને જોતા તેના પર તેને ઘણી પ્રીતિ ઉપજી અને તે તેનો શસ્ત્રવાહક થયો. અને શાઉલે યિશાઈ પાસે માણસ મોકલાવીને કહેવડાવ્યું કે કૃપા કરીને દાઉદને મારો હજુરીઓ થવા દે, કેમ કે તેના પર મારી કૃપા દ્રષ્ટિ થઈ છે. અને દેવ તરફથી દુષ્ટ આત્મા શાઉલ ઉપર આવતો ત્યારે એમ થતું કે દાઉદ વીણા લઈને પોતાના હાથથી વગાડતો. તેથી શાઉલ સાજો તાજો થઈ જતો ને તે દુષ્ટ આત્મા તેની પાસેથી જતો રહેતો. દાઉદ ઘણી બધી રીતે એક અસામાન્ય વ્યક્તિ હતો મિત્ર. દાઉદને રાજાના દરબારમાં લાવવામાં આવે છે. ઈશ્વરે શાઉલનો ત્યાગ કર્યો છે અને રાજ દરબારમાં વીણા વગાડવા હવે દાઉદને લાવવામાં આવે છે. જોકે હજી જાહેર થયું નથી તો પણ મિત્ર, ઇઝરાયેલી પ્રજા ઉપર નવા રાજાની નિયુક્તિ થઈ ગઈ છે. ફરી મળીએ ત્યારે ઈશ્વરના પવિત્ર વચનોમાં આગળ વધીશું. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, સાઉલ રાજાએ અમાલેક પ્રજાની સામેના યુદ્ધમાં ઈશ્વરની આજ્ઞાનો સંપૂર્ણપણે અનાદર કર્યો. તે દોષનો ટોપલો પોતાને સિરે લેવાને બદલે લોકો પર ઢોળે છે. સાઉલના આ પાપને કારણે ઈશ્વર તેને રાજગાદી પરથી ઉતારી મૂકે છે. 16મા અધ્યાયમાં સમુએલ દાઉદનો રાજ્યાભિષેક કરે છે. ઈશ્વર દાઉદના હૃદયને જાણતા હતા અને દાઉદ ઈશ્વરનો મનગમતો માણસ હતો. ઈશ્વર કોપ કરવામાં ધીમા અને દયા કરવામાં ઉતાવળા છે. સાઉલ રાજા ઈશ્વરની સમક્ષ ઢોંગી પસ્તાવો કરે છે. આપણે હંમેશા સાચો પસ્તાવો કરવો જોઈએ. સાઉલ રાજાના સ્વાર્થી અર્પણોને ઈશ્વરે માન્ય કર્યા નહીં. આમ માનવીના સ્વાર્થી કે તેમની ઈચ્છા વિરુદ્ધના અર્પણોને ઈશ્વર કદી પણ માન્ય કરતા નથી. જો આપણે ઈસુ ખ્રિસ્તમાં સાચો પસ્તાવો અને વિશ્વાસ કરતા નથી તો ચોક્કસ ઈશ્વરના ન્યાયાસનની ચેતવણીઓ આપણા જીવનમાં સાચી પડશે. ઈશ્વર રાજા તરીકેની દાઉદની પસંદગીમાં સમુએલ પ્રબોધકને માનવીની બાહ્ય પસંદગીની રીતભાત કરતા હૃદયની પસંદગી કરવા પર ભાર મૂકે છે. તો ચાલો આપણે આપણા જીવનનું મૂલ્યાંકન કરીએ અને ઈશ્વર તરફ પાછા ફરીએ અને ઈશ્વરને આપણા જીવનનો આધાર બનાવીએ. વહાલા દર્શક મિત્રો, જો તમે આવો કોઈ નિર્ણય કર્યો છે તો તમે અમને અચૂક એક ફોન કરશો. અમારા પ્રતિનિધિ આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે યોનાથાન. આજનો પ્રશ્ન છે અમાલેકીઓના રાજાનું નામ શું હતું? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.